ભુજમાં મકર સંક્રાંતિના જીવદયા પ્રવૃત્તિ કરાઈ। ભુજમાં મકર સંક્રાંતિના 2 દિવસ લગી ભોજન વિતરણ ઉપરાંત જીવદયા પ્રવૃત્તિ જેમ કે ધાબળા અને કપડાઓનું વિતરણ, તલસાંકડી, બોરા, શેરડીનું પણ વિતરણ કરાયું હતું। મકર સંક્રાંતિના 2 દિવસ લગી ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ વિસ્તારોમાં પતંગો તથા ફિરકીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મકર સંક્રાંતિના 2 દિવસ લગી ભુજ શહેરની અંદર સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને દાતાઓના સહયોગથી પતંગ ફિરકીનું વિતરણ, આ ઉપરાંત તલના લાડુ, તલસાંકડી, સિંગની તલસાંકડી, ચીકી આ બધું આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત ભોજન પણ કરાવવામાં આવ્યું હતું 2 દિવસ લગી, જેમાં ઊંધિયું, બ્રેડ, જલેબી તેમજ જીવદયા પ્રવૃત્તિ સાથે સાથે બાળકોને 2 ટાઈમ અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। મોટેરાઓને ઘેર ઘેર જ્યાં ટિફિન પહોંચે ત્યાં ટિફિનો પણ પહોંચતા કરવામાં આવ્યા હતા। આ રીતે 2 દિવસ લગી સત્યમ સંસ્થાના ઉપક્રમે મકર સંક્રાંતિને અનુલક્ષીને આ બધા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં ભુજ, અમદાવાદ, રાજકોટ, વડોદરા, મુંબઈના દાતાઓ અમને સહયોગ આપ્યો હતો। તે રીતે આ કાર્યક્રમ 2 દિવસ લગી દર વર્ષની જેમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।